સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું કે અમદાવાદની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યારે 1587 જેવા આવાસ માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. તો આ ફોર્મ કેવી રીતે ભરવાના છે, આ ફોર્મની અંદર કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે, આ ફોર્મ તમે કઈ રીતે ભરી શકો છો અને આની અંદર મકાનની પસંદગી કેવી રીતે કરવાની છે એની આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો EWS ફેઝ 4, 5, 6, 7 અને 11 માટે અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે કે જેની અંદર 1587 જેટલા 1 BHKના ઘર ખાલી છે. આના માટે સરકાર તમને 3 લાખ રૂપિયામાં આ ઘર ફાળવી રહી છે. આ ઘર જે છે એ ગોતા, થલતેજ, નિકોલ, નરોડા જેવા જે હાઈ ડિમાન્ડિંગ એરિયા છે એની અંદર અવેલેબલ છે. આ ઘર અત્યારે ઓલરેડી બની ગયા છે, એટલે જો તમારે આ ઘર જોવા હોય તો તમે ત્યાં જઈ અને જોઈ પણ શકો છો. અહીંથી તમને સોગંદનામું છે ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, આગળ જોઈએ કે શું આની ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. સૂચનાની આપણે વાત કરીએ તો રિઝર્વ કેટેગરીના અરજદારે પોતાની જાતિ અંગે ગુજરાત રાજ્યના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અરજી ફોર્મની સાથે ફરજિયાત સામેલ કરવાની રહેશે. આની અંદર દિવ્યાંગજનનો લાભ લેવા માટે 40% કે તેથી વધુ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે. જો ફોર્મની અંદર ખોટી માહિતી ભરશો તો ફોર્મ આપોઆપ રદ થઈ જશે અને વ્યક્તિ દીઠ એક જ ફોર્મ ભરી શકાશે. જો કોઈ અરજદાર એકથી વધારે ફોર્મ ભરશે તો ફોર્મ રદ થઈ જશે અને તમામ ડિપોઝિટ પણ જપ્ત થશે. ફોર્મની તમામ વિગત ફરજિયાત રહેવાની રહેશે. જો ફોર્મ અધૂરું ભરવામાં આવશે તો ફોર્મ અમાન્ય ગણાશે. મિત્રો, આની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં તો તમારે તમારી કેટેગરી શું છે સિલેક્ટ કરવાની છે. તમે SC, ST, જનરલ, OBC કે દિવ્યાંગ કેટેગરી જે પણ કેટેગરી હોય એ તમારે અહીંયા ઉપર સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ અરજદારનું નામ આધાર કાર્ડ પ્રમાણે નાખવાનું છે. જેમ કે જેનું પણ જે નામ છે એ તમારે આની અંદર આધાર કાર્ડની અંદર જેવી રીતે નામ હોય એવી જ રીતે તમારે આની અંદર નામ દાખલ કરવાનું છે. ત્યારબાદ તમારી વાઈફ, હસબન્ડ અથવા તો પિતાનું નામ આધાર કાર્ડ પ્રમાણે, જેમ કે તમે તમારી વાઈફના નામ ઉપર ફોર્મ ભરો છો તો અહીંયા એના હસબન્ડનું નામ આવશે. હસબન્ડ જો ફોર્મ ભરે છે તો વાઈફનું નામ અથવા તો પિતાનું નામ કંઈ પણ આની અંદર નાખી શકાય છે. જેમ કે આની અંદર તમે વાઈફનું નામ નાખો છો તો તમારે આધાર કાર્ડની પ્રમાણે વાઈફનું નામ આની અંદર નાખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો અત્યારે તમે જે જગ્યાએ રહો છો ત્યાંનું ફૂલ એડ્રેસ નાખવાનું રહેશે. આના માટે તમારે શરત નંબર 29 જોવાની છે. શરત નંબર 29 આપણે નીચે જોઈએ કે શું આપેલી છે. તો શરત નંબર 29 જે છે એ છે એવી છે, અહીંયા ઉપર આપેલી છે શરત નંબર 29 કે અરજદારે અરજી પત્રકમાં સૂચવેલા 7 વિકલ્પો પૈકી એક ફોટો દર્શાવતા પતિ પત્ની આધાર કાર્ડની નકલ અને બીજું રહેઠાણનું સરનામું દર્શાવતા એમ બંને અંગેના પુરાવા માટે પ્રમાણિત નકલ આપવી ફરજિયાત છે. તો આ શરત નંબર જે આપણે 29 જોઈ એ શરત નંબર 29 પ્રમાણે તમારે અહીંયા ઉપર તમે જે જગ્યાએ રહો છો ત્યાંનું તમારું એડ્રેસ જે છે એ તમારે અહીંયા ઉપર નાખી દેવાનું છે અને ત્યાંના જે પિનકોડ છે એ પણ તમારે નાખવાના છે. ત્યારબાદ તમારું પરમેનન્ટ એડ્રેસ ક્યાંનું છે તો કે પરમેનન્ટ તમે જે જગ્યાએ રહો છો ત્યાંનું એડ્રેસ તમારે અહીંયા ઉપર નાખવાનું છે. જો બંને એડ્રેસ સેમ હોય તો તમારે બંને એડ્રેસ સેમ નાખવાના છે. એવી જ રીતે ત્યાંનો પિનકોડ છે એ પણ તમારે અહીંયા ઉપર નાખી દેવાનું છે. ત્યારબાદ તમારા ટેલિફોન નંબર ઘરના શું છે, ઘરના ટેલિફોન નંબર હોય તો નાખવાના છે, બાકી નથી નાખવાના. ત્યારબાદ તમારે બિઝનેસના ટેલિફોન નંબર, ઘરના સભ્યોના આધાર કાર્ડના નંબર પણ અહીંયા નાખવાના છે. મોબાઈલ નંબર જે ઘરના સભ્યોના છે એ તમારે અહીંયા ઉપર નાખવાના છે. અહીંયા જે સ્ટાર આપેલું છે એ તમારે ફરજિયાત ભરવાનું છે. ઈમેલ આઈડી હોય તો નાખવાનું છે. એપ્લિકન્ટ જે છે એનો મેરિટલ સ્ટેટસ એટલે કે અરજદાર છે એ પરણેલો છે કે અપરિણીત છે એ વિગતો અહીંયા ઉપર નાખવાની છે. અરજદારની ઉંમર કેટલી છે
અરજદારની જે ઉંમર છે એના માટે તમારે 21 નંબરની કન્ડિશન જોવાની છે અને અરજદારની ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઈએ. મિત્રો, વાત કરીએ તો આની અંદર તમારું ઘર જે છે અત્યારે કેવું છે એની માહિતી નાખવાની છે. જેમ કે તમારે પોતાની માલિકીનું ઘર છે, ભાડાનું મકાન છે, કાચું મકાન છે, પાકું મકાન છે. જો ભાડાનું મકાન હોય તો એની વિગત નાખવાની છે, કાચું મકાન હોય તો એની વિગત, અને પાકું મકાન હોય તો એની વિગત, અને કેટલા વર્ષથી તમે ત્યાં રહો છો એ માહિતી. ત્યારબાદ રહેઠાણના પુરાવા માટે અને ઓળખના પુરાવા સ્વરૂપે એ 2 પુરાવા આની અંદર તમારે આપવાના છે. જેમ કે ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ નંબર, ઇન્કમ ટેક્સ નંબર, રેશન કાર્ડ નંબર. ત્યારબાદ અર્ધ સરકારી અને સરકારી કર્મચારીનું ઓળખપત્ર અને લાઇટ બિલ એ નાખવાનું રહેશે. ત્યારબાદ અરજદારના આધાર કાર્ડનું નામ અને ત્યારબાદ અરજદારના કુટુંબના સભ્યની વિગત આની અંદર ભરવાની રહેશે. અને અરજદાર સાથેનો કુટુંબના વ્યક્તિનો સંબંધ શું છે અને કેટલી ઉંમર છે એ નાખવાની રહેશે. ત્યારબાદ બેંક અકાઉન્ટની વિગત પણ અહીંયા ઉપર ભરવાની રહેશે અને વાર્ષિક આવક કેટલી છે એ નાખવાની રહેશે. વાર્ષિક આવક માટે તમારે શરત નંબર 4 કરવાની છે અને તમારો આવકનો સ્ત્રોત શું છે એ. ત્યારબાદ વાત કરીએ તો કુટુંબના તમામ સભ્યોની વાર્ષિક આવક 3 લાખથી વધુ હોવી ન જોઈએ. 3 લાખથી વધુ હશે તો ફોર્મ આપોઆપ રદ થઈ જશે. ત્યારબાદ નોમિની એટલે કે વારસદારની વિગતો નાખવાની છે. નોમિની સાથે શું સંબંધ છે એ નાખવાનો છે. હવે તમારે અહીંયા ઉપર સ્કીમને પ્રિફરન્સ આપવાની છે. એટલે કે તમારે ગોતાની અંદર પહેલાં ઘર જોઈએ છે, થલતેજની અંદર જોઈએ છે કે કઈ જગ્યાએ જોઈએ છે એ પ્રમાણે તમારે અહીંયા ઉપર પ્રિફરન્સ નાખવો પડશે. અહીંયા ઉપર તમારે માહિતી પત્રિકામાં જોવાનું છે કે સ્કીમ નંબર 38 કયો છે. તો અહીંયા ઉપર ટોટલ માહિતી આવી જશે. જેમ કે 73ની અંદર આપણે જોશું તો નરોડા છે. તો એવી રીતે તમારે અહીંયા ઉપર પ્રિફરન્સ આપવાનું છે. ટોટલ તમે 16 જે છે એમાંથી કઈ જગ્યાએ તમારે પહેલાં ઘર લેવું છે, કઈ જગ્યાએ પહેલાં પછી લેવું છે, તો એ પ્રમાણે તમારે અહીંયા ઉપર પ્રિફરન્સ આપવાનું છે. ત્યારબાદ અહીંયા ઉપર તમને પ્રિફરન્સની પણ પૂરી વિગતો આપેલી છે કે કઈ કઈ જગ્યાએ કેટલા ઘરો ખાલી છે. મિત્રો, વાત કરીએ તો ડોક્યુમેન્ટ્સની અંદર તમારે ઇન્કમ સર્ટિફિકેટ અહીંયા ઉપર અપલોડ કરવાનું છે. તમે જેપીજી, પીએનજી અને પીડીએફની 1 MBની સાઇઝમાં આની અંદર અપલોડ કરી શકો છો. ત્યારબાદ કાસ્ટ સર્ટિફિકેટ જો હોય તો, આઈડી પ્રૂફ જો હોય તો તમારે નાખવાનું છે. આઈડી પ્રૂફની અંદર આધાર કાર્ડની કોપી નાખવાની છે. ત્યારબાદ રહેઠાણનો પુરાવો નાખવાનો છે. કેન્સલ બેંકની ચેક પણ આની અંદર નાખવાનો છે. ત્યારબાદ સોગંદનામું આગળથી જે ડાઉનલોડ કર્યું એ નાખવાનું છે. ત્યારબાદ જો દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર, તમારો ફોટો આની અંદર અપલોડ કરવાનો છે. સિગ્નેચર પણ આની અંદર અપલોડ કરવાની છે. ત્યારબાદ યુએલસી અંતર્ગત પાત્રતા ધરાવતા એની અંદર તમારે 45 જોવાનું છે. આની અંદર તમારે શહેરી જમીન ટોચ મર્યાદા કચેરીથી મેળવેલ અગ્રતા પ્રમાણપત્ર નાખવાનું છે. 7,000 રૂપિયા તમારે ડિપોઝિટ પેટે આની અંદર ભરવાના છે. યોજનાના વિગતની આપણે વાત કરીએ તો આની અંદર 28થી 33 કાર્પેટ એરિયાના ઘર મળી રહેશે. ત્યારબાદ જમીનની કિંમત વગર લાભાર્થીએ આ ઘર છે 3 લાખ રૂપિયામાં ફાળવવામાં આવશે અને મેન્ટેનન્સ પેટે 30,000 રૂપિયા અલગથી ભરવાના રહેશે. ત્યારબાદ મિત્ર, શરતની આપણે વાત કરીએ તો અરજી ફોર્મ સાથે ડિપોઝિટ પેટે 7500 રૂપિયા ભરવાના છે. ત્યારબાદ મકાનની કિંમતના ઓછામાં ઓછા 20% રકમ છે એ તમારે ડ્રોની અંદર સફળ થયા બાદ ભરવાની છે અને ત્યારબાદની 80% રકમ છે એ એક સરખા 10 હપ્તાની અંદર ભરવાની છે. એકવાર તમારી દસ્તાવેજ થઈ જશે ત્યારબાદ તમને ઘર સોંપવામાં આવશે. કુટુંબના તમામ સભ્યોની વાર્ષિક આવક 3 લાખથી વધુ હોવી જોઈએ નહીં. ત્યારબાદ કેટેગરી અંગેનું પ્રમાણપત્ર પણ આની અંદર આપવાનું છે. મિત્રો, વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને જનજાતિની અંદર જો દિવ્યાંગતા હોય તો દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર આપવાનું છે. મકાનની ફાળવણી છે એ કમ્પ્યુટરાઇઝ ડ્રોથી કરવામાં આવશે અને ડ્રોના અંતે મકાનની ફાળવણી ન થયેલ હોય તેવી અરજીઓ આપમેળે ડિપોઝિટ રકમ અરજદારે ચૂકેલ બેંક ખાતાની અંદર જમા થઈ જશે. ત્યારબાદ તમામ લાભાર્થી અનુક્રમ 6 અને 7માં આધાર કાર્ડની વિગત પણ ભરવાની રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન ઉપર ખૂબ જ રાહત દરે આવાસ યોજના આપવામાં આવેલી છે અને 7 વર્ષ સુધી ફાળવવામાં આવેલું મકાન છે કોઈ પણને આપી શકાશે નહીં અને ભાડે પણ નહીં આપી શકાય. વાત કરીએ તો અરજદારની જે ઉંમર છે 18 વર્ષ પૂર્ણ થયેલ હોવી જોઈએ અને આના માટે
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આની અંદર આપવાનું છે. તો આ જે છે એ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે અને આ ફોર્મ છે એ છેલ્લી તારીખ 3/11/2025 છે. 3/11/2025 સુધી તમે આ ફોર્મ છે ભરી શકો છો. ત્યારબાદ અહીંયા ઉપર સંમતિ આપી અને અહીંયા જે કેપ્ચા આપેલો છે એ નાખી અને તમારે તમારી અરજી છે અહીંયા ઉપર સબમિટ કરવાની રહેશે. એકવાર તમે સબમિટ કરશો ત્યારબાદ તમારે યુપીઆઈ દ્વારા અથવા તો તમારા ક્રેડિટ કાર્ડ દ્વારા, ડેબિટ કાર્ડ દ્વારા જે ડિપોઝિટની રકમ છે એ પણ તમે ભરી શકશો. તો આવી રીતે નવેમ્બર સુધી તમે આ ફોર્મ છે એ ભરી શકો છો. નવેમ્બર પછી કોઈ પણ ફોર્મ છે એ સ્વીકારવામાં આવશે નહીં. તો આવી રીતે જે જગ્યાએ સ્ટાર આપેલો છે એ બધા જે છે એ તમારે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. ફરજિયાત અપલોડ નહીં કરો તો કદાચ તમારું ફોર્મ રદ થશે. તો હાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે 1500 અને 87 ઘર માટે અરજી ફોર્મ ભરાવાના ચાલુ થયા છે એની સંપૂર્ણ વિગત. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આ ઉપરાંત આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝ કે જેની લિંક પણ મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે એને પણ તમારો પ્યાર અને સપોર્ટ જરૂરથી આપજો.